ભ્રષ્ટાચારી બાબુઓ એસીબીના સકંજામાં આવ્યા છે। અહીં ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ વિરુદ્ધ રાજ્ય સરકારે જે ઓપરેશન ગંગાજળ હાથ ધર્યું છે તેનો જ ડર બતાવી 30 લાખની લાંચ લેવા નીકળેલા બે ભ્રષ્ટાચારી બાબુઓ એસીબીની ઝપટે ચડી ગયા અને સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીન 15 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। જ્યારે કે મદદગારીમાં રહેલા અધિક સચિવ વિરુદ્ધ પણ એસીબીએ ગુનો નોંધ્યો છે। ફરિયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા હતા, જે દરમિયાન આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતા ખંડણી માંગ્યાની ફરિયાદ થઈ હતી। આરોગ્ય કમિશનરને ફરિયાદ થતા નાયબ નિયામક અને સાથી ડોક્ટરને ફરજ મોકૂફ કરાયા હતા। આ મામલે આરોગ્ય વિભાગના અધિક સચિવ અને સરકારી કોલેજના નિવૃત્ત ડીને 30 લાખની માંગ કરી હતી, જેમાં 15 લાખ એડવાન્સ પેટે લેતા સમયે એસીબીએ છટકું ગોઠવી નિવૃત્ત ડીનને રંગે હાથ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। ને રૂપિયા 30 લાખ એટલે કે આ કામના જે ફરિયાદી છે એમના અને એમના સાથી ડૉક્ટરના નહીં આપો તો હું તમને ઓપરેશન ગંગાજળ જે ચાલે છે એ અંતર્ગત તમને હું ફરજમાંથી રૂખસદ અપાવી દઈશ અને તમારા વિરુદ્ધ લખીશ, જેથી કરી અને ફરિયાદી આટલા નાણાં પોતાની પાસે ન હોય વિનંતી કરેલી, તેમ છતાં તેઓ માનેલા નહીં અને પુનઃ એકવાર આ કામના જે પકડાયેલ આરોપી છે ગિરીશ પરમાર તેમને સાથે રાખી અને મિટિંગ કરેલી અને તેમાં તેઓએ આ નાણાંની માગણી કરેલી।